પરદેશિકમે શરણમ. જય સિયારામ. જય તો સિયારામ. આપણે ગઈ વખતે ગઈકાલે હા. 257 નંબરના શ્લોક સુધી કર્યું હતું. અને એ શ્લોકની અંદર જે વાત આપણને જાણવા મળી તો કે છે કે ષડભીર યોગી રુદ્ધ ભાવિતમ ન કર્ણૈર વિભાવિતમ બુદ્ધ્ય વેદ્યમ અનવદ્ય ભૂતિ બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. અને એનો અર્થ કર્યો છે, क्षुधा पिपासा आदि 6 उर्मियों से रहित योगी जन जिसका हृदय में ध्यान करते हैं, जो इंद्रियों से ग्रहण नहीं किया जा सकता तथा बुद्धि से अगम्य और स्तुत्य ऐश्वर्यशाली है, तुम वही ब्रह्म हो, ऐसी चित्त में भावना करो. तो અહીં એમ કહે છે કે આ પરમ તત્વ જે છે, જેને બ્રહ્મ કહે છે, જેને પરમાત્મા કહે છે, એ તત્વ ક્ષુધા પીપાસા આદિ ઉર્મિઓથી રહિત છે. સુખ દુઃખ ભય આ બધી ઉર્મિઓ જે છે, ક્રોધ આ બધી ઉર્મિઓથી રહિત છે. અને એ પરબ્રહ્મ પરમાત્માનું હૃદયમાં ધ્યાન કરી શકાય છે. વળી એ પણ કહ્યું કે આ પરમાત્મા તત્વ ઇન્દ્રિયો કરી શકાય એવું નથી, અને બુદ્ધિ પણ અગમ્ય છે. તથા આ પરમાત્મા તત્વ સ્તુતિ યોગ્ય છે, ઐશ્વર્ય વાળું છે. એવું આ પરમાત્મા તત્વ જે છે તે કહે છે કે એ પરબ્રહ્મ એ તું જ છું એવી ભાવના કરો. 9? Yeah. Okay, I'll be here. Yeah, I'll do. તો એવું આ બ્રહ્મ તત્વ જે છે એ તમે છો એમ કે છે. એ તું છે, એ બ્રહ્મ તત્વ તું છે. તત્વમસી, તત્વમ અસી, તું તે છે એવી ભાવના કરવાની છે. આપણે બ્રહ્મ છીએ એવી ભાવના નથી, એવું સમજવાનું નથી, ભાવના કરવાની છે કે એ પરમાત્મા તત્વ મારી અંદર રહેલું છે. અને એવું બોલવાથી કઈ માણસ બ્રહ્મમય જતો નથી, એ પણ ધ્યાનમાં સાથે સાથે રાખવાનું છે કે માણસ પોતે હું બ્રહ્મ છું એમ બોલી અને એવું ના સમજવા માંડે કે હું બોલ્યાથી જ બ્રહ્મ રૂપ થઈ ગયો છું. તો એવું કઈ હોતું નથી. આગળ વાત કરીએ. ભ્રાંતિ કલ્પિત જગત કલાશ્રયમ, ભ્રાંતિ કલ્પિત જગત કલાશ્રયમ, સ્વાશ્રયમ ચ સત્સદ્વિલક્ષણમ, નિષ્કલમ નિરૂપમાન મૃદ્ધિમત ब्रह्म तत्वमसि भावयात्मनि. जो इस भ्रांति कल्पित जगत रूप कला का आधार है, स्वयं अपने ही आश्रय स्थित है, सब सपनों से है, तथा जो निरवयव उपमा रहित और परम ऐश्वर्य संपन्न है, वह परब्रह्म ही तुम हो, ऐसा हृदय में चिंतन करो. તો અહીં કહે છે કે આ ભ્રાંતિ કલ્પિત જગત જે છે, જગત કેવું છે? ભ્રાંતિ છે, ભ્રમ છે, અને કલ્પિત છે, કલ્પનામય છે. પણ આ જગત, કલ્પનામય જગતનો આધાર કોણ છે? પરમાત્મા છે. એ પરમાત્માના આધારે, પરમાત્માના આશ્રય રહેલું છે. પણ એ જ પરમાત્મા
સ્વયં પોતાના જ આશ્રય સ્થિત છે, એને બીજા કોઈનો આશ્રય છે નહીં. એ પરમાત્મા તત્વ કેવું છે? સત અસત બંનેથી જુદું છે અને એને કોઈ અવયવ નથી. એ ઉપમા રહિત છે, પરમ ઐશ્વર્ય સંપન્ન છે. આવું જે પરબ્રહ્મ છે, એવું તત્વ જે છે, એ તત્વ તું છે. આવું ચિત્તની અંદર ચિંતન કરો, એમ કે છે. આ પરમાત્મા તત્વ તું છે. તો અહીં આગળ ચોખ્ખું લખવામાં આવ્યું છે કે જગત ભ્રાંત છે, કલ્પિત છે, પણ એ જગત પરમાત્મા શ્રી હરિ પરબ્રહ્મના આશ્રય રહેલું છે અને એ બીજા કોઈનો આશ્રય નથી, એને પોતાનો જ આશ્રય છે. એ પોતે જ પોતાના આશ્રય વડે, એને કોઈનો આધાર નથી, એ કોઈના આધારે નથી. તો એ સ્વયં સ્વાશ્રય છે, સત અસતથી પર છે, એ નિરઅવયવ છે, એને કોઈ અવયવો નથી. એ ઉપમા રહિત છે, કારણ કે એટલું મહાન છે કે એને બીજું કોઈ ઉપમા આપી શકે નહીં. એના સમાન કોઈ નથી, તો એને કોની ઉપમા આપે? અને એ પરમ ઐશ્વર્ય સંપન્ન છે. આવું પરબ્રહ્મ તત્વ, એ તત્વ તું જ છે, તારી અંદર છે, એમ કે છે. આવું ચિંતન, ચિત્તમાં ચિંતન કરવાનું છે, એવી આજ્ઞા કરેલી છે. તો આ વિશે તમારી અંદર શું લખ્યું છે એ વાંચો તમારી ચોપડીમાં. शब्दार्थ, जो इस भ्रांति कल्पित जगत रूप कला का आधार है, स्वयं अपने ही आश्रय स्थित है, सत और असत दोनों से भिन्न है, तथा जो निर्वय उपमा रहित और परम ऐश्वर्य संपन्न है, वह परब्रह्म ही तुम हो, ऐसा चित्त में चिंतन करो. भावार्थ, इस भ्रांति से कल्पित जगत का वही ब्रह्म आधार है, जो किसी के आश्रित नहीं है, तथा सत और असत से भी परे है, जो निर्वय उपमा रहित और परम ऐश्वर्य संपन्न है, वही ब्रह्म मैं हूं. इस प्रकार का चिंतन निरंतर करना चाहिए. सीताराम. સીતારામ. તો આગળનું જોઈએ શું કે છે. જન્મ વૃદ્ધિ પરિણત્ય પક્ષય વ્યાધિ નાશ વિહીનમ અવ્યયમ વિશ્વસૃષ્ટ્યવનઘાત કારણમ બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. જો જન્મ, વૃદ્ધિ, परिणति, अपक्षय, व्याधि और नाश शरीर के इन 6 विकारों से रहित हैं और अविनाशी हैं, तथा विश्व की सृष्टि, पालन और विनाश का कारण है, वह ब्रह्म तुम ही हो, ऐसी अपने मन में भावना करो. तो અહીં કહે છે કે આ 6 પ્રકારના જે વિકારો છે, જન્મ પામવું, વૃદ્ધિ થવી, પરિણતિ એટલે કે બદલાઈ જવું, રૂપાંતર થવું, અપક્ષય એટલે ધીમે ધીમે ઘટવું, વ્યાધિ અને નાશ. આ 6 વિકારોથી આ બ્રહ્મ તત્વ રહિત છે. આ 6 વિકારો બ્રહ્મ તત્વને લાગતા નથી, એ એની બ્રહ્મ તત્વમાં છે નહીં આ વિકારો. અને આ બ્રહ્મ તત્વ કેવું છે? અવિનાશી છે. અહીં ત્રીજી જે લીટી લખી છે, વિશ્વ સૃષ્ટય વનઘાત કારણ,
કે છે કે સૃષ્ટિ, વિશ્વની સૃષ્ટિ, પાલન અને વિનાશનું કારણ છે એમ કહે છે. શું કારણ છે? બ્રહ્મ કારણ છે. પણ મારું એવું માનવું છે કે બ્રહ્મ તત્વ તો કંઈ કરતું નથી. જે કરે છે તે પરમાત્મા તત્વ કરે છે. એટલે અહીં આગળ બ્રહ્મ શબ્દ લાગતો વળગતો નથી. બેઝિકલી પરમાત્મા તત્વ એ જ આ જગતની સૃષ્ટિ, પાલન અને સ્થિતિ કરે છે. બ્રહ્મ તત્વ તો કંઈ કરતું જ નથી. તો એક જરાક જેવી એ છે અહીં આગળ કન્ફ્યુઝન જેવી સ્થિતિ ઉપજાવેલી છે. પણ બ્રહ્મ તત્વ, પરમાત્મા તત્વ અને ભગવાનનું તત્વ આ ત્રણેય એક જ છે એમ પણ જણાવ્યું છે શાસ્ત્રોની અંદર. એટલે એ બ્રહ્મ તું જ છે. એ પરમાત્મા તત્વ છે એ જ બ્રહ્મ છે અને એ જ ભગવાનનું પણ તત્વ છે. અને એ તત્વ જે છે એ તું જ છે એમ કે છે. એવી તમારે તું મનમાં ભાવના કર, મનની અંદર ભાવના કરો કે એ પરમાત્મા તત્વ હું છું, મારી અંદર છે, એવી ભાવના કરવાની છે. તો આ છે તો સરળ. તો તમે વાંચો તમારી ચોપડીમાંથી. Yeah. शब्दार्थ जो जन्म वृद्धि परिणति बदलना अपक्षय व्याधि और नाश शरीर के इन 6 विकारों से रहित और अविनाशी है तथा विश्व की सृष्टि, पालन और विनाश का कारण है, वह ब्रह्म ही तुम हो, ऐसी अपने मन में भावना करो. सीताराम. सब भावार्थ. जिस ब्रह्म का न जन्म होता है न उसकी वृद्धि होती है, जो बदलता भी नहीं, जिसका क्षय नहीं होता, जो व्याधि और नाश से रहित है, जो अविनाशी है, जो सृष्टि के पालन एवं उसके विनाश का कारण है, वही ब्रह्म मैं हूं, ऐसी चित्त में भावना करनी चाहिए. જોયું તમે અહીં આગળ સૃષ્ટિ કે શું કહ્યું? બે સૃષ્ટિના સર્જનની વાત નથી કરી, રાઈટ? કરી છે. કઈ આગળ કરી છે? આ બોલ્યા, લખ્યું ને, विश्व की सृष्टि, पालन और विनाश का कारण है. जो सृष्टि के पालन एवं विनाश का कारण है. સર્જનની વાત નથી કરી. ના, સર્જનની વાત શ્લોકની અંદર છે જ. વિશ્વ વનઘાત કારણ. ત્રીજી લીટીમાં સૃષ્ટિ જ પહેલી વાત કરી છે. ખ્યાલ આવે છે? મળ્યું? વાંચે છે પણ આમાં શબ્દાર્થ અને ભાવાર્થમાં એવું લખ્યું નથી સર્જન જેવું કશું. ના, એ નથી લખ્યું તમારી ચોપડીમાં. પણ આ જે આ સંસ્કૃતનો શ્લોક છે એમાં છે. હા, છે, એ છે. કશો વાંધો નહીં. આ તો આગળ છે. અસ્તભેદમનપાસ્ત લક્ષણમ નિસ્તરંગ જલરાશિ નિશ્ચલમ નિત્ય મુક્તમવિભક્ત મૂર્તિયત બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની.
जो भेद रहित हैं, यानी कि अभेद है, हाँ, अद्वैत है, जो अपरिणामी स्वरूप है, એટલે કે જેનું કોઈ બીજું પરિણામ આવતું નથી, બદલાતું નથી, રૂપાંતર થતું નથી એવું તત્વ, तरंगहीन जल राशि के समान निश्चल है। જે જળ છે એ કેવું છે? શાંત, હલન ચાલન કરતું છે. हाँ, અને આ જે તરંગ વગરનું એટલે કે શાંત છે, શાંત છે. નિશ્ચલ એટલે કે સહેજ પણ હાલતું ચાલતું નથી, એકદમ શાંત બેઠું છે. આગળ કહે છે કે તથા નિત્ય મુક્ત और विभाग रहित है। नित्य मुक्त છે આ તત્વ, એ બ્રહ્મ તત્વ तुम ब्रह्म ही तुम हो, ऐसा मन में विचार, એમ કે છે. તો પરમાત્મા તત્વ ભેદ રહિત છે, એમાં કોઈ ભેદ નથી. કયા ભેદ? સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ નથી. અપરિણામી સ્વરૂપ છે, એટલે એનું બીજામાં રૂપાંતર થતું નથી. પરમાત્મા તત્વનું બીજામાં રૂપાંતર થાય નહીં. એકદમ શાંત છે, નિશ્ચલ છે, નિત્ય મુક્ત તત્વ છે, એને કોઈએ બાંધેલું નથી. અને તેમ છતાં એ વિભાગથી રહિત છે, અનડિઝાયરેબલ છે, અનુચિત. તો આવું જે આ બ્રહ્મ તત્વ, પરમ તત્વ છે, પરમાત્મા તત્વ, એ કોણ છે? એ તું છે કે છે. આત્મા જે છે એ આત્મ નિત્ય શુદ્ધ આત્મ સ્વરૂપ છે, એ પરમાત્માનું જ સ્વરૂપ છે એમ કહેવામાં આવ્યું છે. અને પરમાત્મા સ્વરૂપ આપણી અંદર જ છે, એ આપણાથી જુદું નથી એમ કહેવામાં આવ્યું છે. આગળ વાંચો. शब्दार्थ, जो भेद रहित है और अपरिणाम स्वरूप है, तरंगहीन जल राशि के समान निश्चल है, तथा नित्य मुक्त और विभाग रहित है, वह ब्रह्म ही तुम हो, ऐसा मन में विचारो. भावार्थ, वह ब्रह्म भेद रहित है, अपरिणामी है, એટલે કે તમારા કહેવા મુજબ રૂપાંતર નથી થતું, जिसमें किसी प्रकार की हलचल नहीं होती, जो नित्य मुक्त है, विभाग रहित है, वही ब्रह्म मैं हूं, ऐसी मन में भावना करनी चाहिए. અહીં આગળ વિભાગ રહિત પરમાત્માના ટુકડા ના થઈ શકે એમ કે છે. વિભાગ રહિત છે, વિભક્ત મૂર્તિ. એના કારણ કે જ્યારે ભાગ કરે છે ત્યારે એમાંથી પૂર્ણ જ બહાર નીકળે છે, તોય છતાં બાકી રહેલું પૂર્ણ જ રહે છે. એટલે જે એટલે એમાંથી જે નીકળ્યું છે એ પણ પૂર્ણ છે, અને રહ્યું છે એ પણ પૂર્ણ છે. એટલે એમાં ભાગલા પડતા નથી. ખ્યાલ એવું આ તત્વ છે. ઓમ પૂર્ણમદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. રહે છે એ પણ પૂર્ણ, કાઢી લીધું છે એ પણ પૂર્ણ, બાકી રહ્યું છે એ પણ પૂર્ણ. એટલે એવું ટુકડા ટુકડા થતા નથી. ભલે આપણો આત્મા નાનો છે, પણ એ આત્મા પણ પૂર્ણ છે.
અંશ નાનો છે, બરાબર, આ એગ્રી, પણ અંદરથી જ પરમાત્મા તત્વમાંથી જ નીકળેલો એ અંશ એ છે તો પૂર્ણ, એનો કે ટુકડા નથી. ખ્યાલ હમ આવ્યો? જેમ કે હા હા શાલિગ્રામ જે છે હા એ આપણે લાયા, આપણે ત્યાંથી પેલા ગંડકી નદીમાંથી, કાગવેની માંથી. કાગબેરી, ગંડકી નદી. હા તો એ એમાં પેલા મંદિરમાંથી આપ્યો તો, એ ભાગલો પણ આપ્યો તો આપણને, તમને ખ્યાલ હોય તો. હમ મારી પાસે છે એમાં એવું જ છે, તૂટેલા જેવો છે, કે એક મોટો પથ્થર હશે, એમાંથી બે ભાગ થઈ ગયા છે, એમાંનો એક ભાગ મને આપ્યો છે, એવી રીતનો છે. તો એ ભાગ પડ્યો તો તૂટેલો ભાગલો જે છે એ તો ખંડિત કહેવાય, તો એની પૂજા ના થાય ખરેખર તો. પણ તેમ છતાં એને શાલિગ્રામ પૂર્ણ માનવામાં આવ્યો છે, કારણ કે પરમાત્માનું સ્વરૂપ છે અને એને પૂર્ણ જ ગણવામાં આવે છે. ભલે ટુકડો હોય શાલિગ્રામ, કારણ કે એ પૂર્ણ, ઓમ પૂર્ણ મદ પૂર્ણમિદમ, એમાંથી પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, એમાંથી નીકળેલું પણ પૂર્ણ છે અને બાકી રહેલું પણ પૂર્ણ છે. પૂર્ણમેવાવશિષ્યતે, શેષ જે બાકી રહે છે ભાગલા કરીને, એ પણ પૂર્ણ છે. અને જે ભાગ કર્યા છે એ બધું પણ પૂર્ણ જ છે, એટલે વિભાગ રહિત કહેવામાં આવ્યું છે. કારણ કે ભાગ તો જેને ભાગલા પાડવામાં આવે તો અડધું થઈ ગયું, કે ક્વાર્ટર થઈ ગયું, કે 1/3 હમ થઈ ગયું, પણ એવું નથી. જે હમ પરમાત્મા એકમાંથી બીજા જે પ્રગટ થયા છે, હમ બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર ભગવાન શ્રી હમ કૃષ્ણના શરીરમાંથી બધા જે તત્વો નીકળ્યા છે, હમ સૌથી પ્રથમ શંકરષણ નીકળ્યા, એ પણ પૂર્ણ. હમ અનિરુદ્ધ તત્વ નીકળ્યું, એ પણ પૂર્ણ. પ્રદ્યુમ્ન તત્વ નીકળ્યું, એ પણ પૂર્ણ. આમાંથી હમ રાધાજી પ્રગટ થયા છે, એ પણ પૂર્ણ. અને રાધાજીની અંદરથી જે બીજી બધી દેવીઓ પ્રગટ થઈ છે, ગૌરી ને આ બધી સરસ્વતી, મહાકાલી ને મહાલક્ષ્મી બધા પ્રગટ થયા છે. અને હમ પેલામાંથી નારાયણ પણ પ્રગટ થયા છે, અને નારાયણ માંથી જ પછી બીજા અનેક અવતારો જે છે પરમાત્માના, એ બધા અંદરથી જ પરમાત્મા તત્વમાંથી જ નીકળેલા હોવા છતાં બધા પૂર્ણ છે. અને દરેકની જોડે પોતપોતાની શક્તિ છે, અને પોતે સ્વતંત્ર રીતે આ જગતની સૃષ્ટિ, સ્થિતિ અને લય કરી શકે એવા શક્તિશાળી છે. એટલે હંમેશા પરમાત્મા તો વિભાગ રહિત જ હોય છે. હમ આ ખાસ યાદ રાખ. હમ હા, જો આપણે મૂર્તિ બનાવડાયેલી હોય પથ્થરમાંથી અને એ હમ ખંડિત થઈ હોય તો એની પૂજા ના થાય, તો હમ પછી એને પધરાવી પડે. કારણ શું છે? એ છે તો પથ્થરની મૂર્તિ એટલે, અને એને બનાવવામાં આવી છે મૂર્તિકાર દ્વારા, એટલે. સીતારામ. યા તો આગળ વાંચીશું. હમ તમે વાંચો 260 માટે. ના, વાંચી લીધું તો આપણે. વાંચ્યું? હા ઓકે, તો 261 જોઈએ. યા એકમેવ સદનૈક કારણમ કારણાંતર નિરાશ કારણમ કાર્ય કારણ વિના વિલક્ષણમ સ્વયં બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. जो एक होकर भी अनेकों का कारण तथा अन्य कारणों के निषेध का कारण है,
किंतु जो स्वयं कार्य कारण भाव से अलग हैं वह ब्रह्म ही तुम हो, ऐसा मन में मनन करो। તો કે છે કે આ પરમાત્મા તત્વ એક જ છે પણ અનેકનું કારણ છે, અને આ બધા અનેક કારણો જે છે એ કારણોનો નિષેધનું કારણ પણ પરમાત્મા તત્વ જ છે, પરંતુ આ પરમાત્મા તત્વ સ્વયં કાર્ય અને કારણ ભાવથી અલગ છે, એની અંદર કાર્ય કારણના ભાવ હોતા નથી. આવું જે બ્રહ્મ તત્વ છે એ બ્રહ્મ તત્વ એ તારું જ સ્વરૂપ છે, એ તું છે. બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની, આવું મનમાં મનન કરવાનું છે. એ પરબ્રહ્મ પરમેશ્વર એમની અમે ઉપાસના કરીએ છીએ કે એમનું અમે सीताराम वाचो। शब्दार्थ जो एक होकर भी अनेकों का कारण तथा अन्य कारणों के निषेध का कारण है, किंतु जो स्वयं कार्य कारण भाव से अलग है वह ब्रह्म तुम ही हो, ऐसा मन में मनन करो। शब्दार्थ भावार्थ, वह ब्रह्म एक ही है जो सृष्टि के सभी रूपों का कारण है, किंतु स्वयं कार्य एवं कारण से रहित है, वही ब्रह्म तुम हो, ऐसी मन में भावना करनी चाहिए। એટલે મારો એક ક્વેશ્ચન હતો અને એક એક સંગીતની એક ટુકડી છે એ ઇસ્કોન વાળાની લાગતી હતી અને એમાં ભજનમાં સર્વ કારણ કારણ એને એ શબ્દથી સમાપ્તિ થતી હતી ભજનની અને એ વસ્તુ છે ને તે મન લાગે છે આપણે એક વખત વાતો કરતા હતા ત્યારે મેં એને કશેક લખી હતી અને ભાગવતમાં એનો ક્રોસ રેફરન્સ હતો 1328 અને 10:102. હું જોઉં, એક મિનિટ જોઉં. આ કારણ વાળી વાત છે. એક મિનિટ. હા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,
હરે કૃષ્ણ હરે કૃષ્ણ આમાં લખ્યું કૃષ્ણ છે